સાંભળો, થોડાક પૈસા આપતા જાવ ને. શું કરવા છે? મારે શોપિંગ કરવા જવું છે. આ મહિને બહુ તકલીફ છે, આ મહિને રહેવા દે, તું આવતા મહિને લઈ લેજે. મને પૈસા આવતા મહિને નહીં, આ મહિને જ જોવે છે. અને કીધું તો ખરી કે અત્યારે નથી મારી પાસે, એમ આવતા મહિને લઈ લેજે. તો તમારા પૈસા જાય છે ક્યાં હે? 50,000 રૂપિયા તમારી સેલેરી છે અને ઘરમાં તો એવો કઈ ખર્ચો થતો જ નથી કે તમારા પૈસા ખાલી થઈ જાય. એટલે હવે મારે તને હિસાબ દેવો પડશે કે હું ક્યાં ક્યાં ખર્ચો કરું છું એમ. હા આપો હિસાબ, હોઈ જો ને કે આટલો બધો પગાર છે તો એ ખર્ચો તમે ક્યાં કરો છો? અરે હું થઈ ગયું છે તને, તું કેવી વાતું કરે છો? શું કેવી વાતો કરું છું? બરાબર તો કહું છું. મારે શોપિંગ કરવી છે તો તમારી પાસે પૈસા નથી, અને જેની હારે ફોન ઉપર વાત કરો છો એના માટે તમારી પાસે ખૂબ પૈસા છે. હા હા, જાશું શોપિંગ ઉપર તમ તારે. ના ના, કોઈ ચિંતા ન કર. અરે એમાં શું થઈ ગયું? હા સારું, ચાલો હું નીકળું. હા મૂકું. નવું રેસ્ટોરન્ટ એક ખુલ્યું છે, ત્યાં જવું છે આજે? હા તો રાત્રે જમવા જઈએ ત્યાં, કાંઈ વાંધો નહીં. હું ઓફિસ નીકળું એટલે તને લેતો જઈશ. સાંભળો, આજે બહાર જમવા જવું છે? ના ના, આજે મારે બહુ કામ છે એટલે તું જમી લેજે, હું બહારથી જમીને આવવાનો છું. લગ્ન પછી તમે કોઈ બીજા સાથે ફરો છો, એને શોપિંગ ઉપર લઈ જાઓ છો અને જમવા લઈ જાઓ છો, કાંઈ વાંધો નહીં. મેં વિચારી લીધું છે કે હું તમારી જેમ બહાર જોબ કરીશ અને હું તે કોઈક ગોતી લઈશ કે જે મને ફરવા લઈ જાય, જમવા લઈ જાય ને મને ખુશ રાખે. એટલા માટે હવે તમે ટેન્શન ન લેતા, હું તમારી પાસેથી કંઈ માંગીશ નહીં. તમે ખુશ અને હું ખુશ. હા તું કેવી વાત કરે છો? અરે જે કહું છું એ સાચું તો કહું છું. હું આવું કરીશ તો જ તમને ખબર પડશે ને કે તમે તમારી પત્ની સાથે કેવું કરો છો. મને માફ કરી દે છે વનિશા, પણ હવે હું એવું કંઈ નહીં કરું, અને હું બધું વાત કરવાનું બંધ કરી દઈશ ફોન ઉપર ને કાંઈ વસ્તુ નહીં. ના ના, હવે તો હું એમ જ કરીશ, કેમ કે તો જ તમને ખબર પડશે કે કોઈ આપણી સાથે ખોટું કરે ને તો કેવું થાય. નમસ્તે મિત્રો, આજના જમાનામાં આજે આપણે જે વિડીયોમાં બતાવ્યું ને એવું 90-95% થતું હોય છે, અને એનાથી પણ ઝઘડો થતો હોય છે, અને એમાં ને એમાં સંબંધો પણ તૂટી જતા હોય છે. એટલે હંમેશા જો તમે વિશ્વાસ રાખો કોઈના પર, અથવા તો કોઈ તમારા પર વિશ્વાસ રાખતું હોય ને, તો એનો વિશ્વાસ ન તોડવો જોઈએ અને તમારો સંબંધ ટકી રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. કદાચ બીજા તમને જે કાંઈ કે, બીજા તમને કાંઈ પણ પૂછે તો એને કોઈ વસ્તુ ન સરખો તમે આ રીતે જવાબ ન આપો કે જેથી તમારો પોતાનો સંબંધ તૂટી જાય અને તમે પોતાનાનો વિશ્વાસ ખોઈ બેસો. એટલે હંમેશા યાદ રાખવું કે તમે જેના પર વિશ્વાસ રાખેલો છે અથવા કોઈએ તમારા પર રાખેલો છે વિશ્વાસ, તો એ તૂટવા ના દેવો જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.